ક્યાંક પૈસેથી મદદ, ક્યાંક સમયથી મદદ. શા માટે આ ન કરી શકીએ? કેવળ પોતાના માટે જીવન જીવે એ તો પશુ પણ જીવન જીવે છે. આપણે દેવતા તુલ્વ માનવતાને ઉદ્ધાર કરવો છે, એ લેવલ પર લઈ જવું છે, તો સહકાર આપવાની ભાવના. અને અપમાન અહિત થાય આપણું. કોઈક આપણું કદાચ અપમાન કરશે, ટીકા કરતા એક લેવલ અપ છે, હા, અપમાન કરી નાખે, એ સમયે પણ એક અભિગમ રાખજો. એક નાથ તુકારામ, એના અપમાન થયા છે. તુકારામની પત્ની જ ખરાબ હતી, બહુ જ ખરાબ. તુકારામને પત્ની ખરાબ તો એ પ્રશ્ન નહીં, એકનાથને બહુ સારા તો એ પ્રશ્ન નહીં, નરસિંહ મહેતાને ગુજરી ગયા તો એ પ્રશ્ન નહીં, કલામને થયા નહીં તો એ પ્રશ્ન નહીં. કારણ કે થિંક ડિફરન્ટ. પત્નીમાં ફેરફાર નહીં થાય, આપણે ફેરફાર કરવાનો. 2 છોકરા મારી પાસે આવ્યા, એમાં એક છોકરો કે સ્વામી આની વાઈફ બહુ ખરાબ છે, બહુ બોલે છે અપશબ્દો. બિચારો હેરાન થાય છે. એટલે મેં જેની પત્ની હતી એને પેલા ભાઈને કીધું, તારે આવી બધી હેરાન ગતિ છે? મને કે તો હોય. હવે કીધું આ તો કેટલો પોલાઇટલી બોલે છે. તારી પત્ની આવી છે તો તને દુઃખ નથી થતું? મને કે આવી તો આવી, મળી તો ખરી. ઘણા રાજકોટમાં આટા જ મારે છે, હજી ક્યાં ગોઠવાય? થિંક ડિફરન્ટ, બી ડિફરન્ટ. નહીં ફેરફાર કરી શકો તમે બધી પરિસ્થિતિમાં. એની વચ્ચે અભિગમ બદલવાનો છે. એક છોકરો મારી પાસે રાજકોટનો આવ્યો, મને કે સ્વામી મારી ભાભી હેરાન કરે છે. તારી ભાભી શું કરે? એ કે ભાઈ ભાભી શહેરમાં રહેતા, તો હું ગામડે હતો, એટલે બાપુજીએ કીધું તું શહેરમાં જા, ભાઈ ભાભી ભેગો રે, ભણ ને નોકરી કર. તો ભાભીને દિયર ગમતો નહોતો ઘરમાં, તો એ હેરાન કરવામાં શું કરે? એ કે સ્વામી મારી સાયકલ છે, ગરીબ હતો, સામાન્ય પરિવારનો, તો મારી સાયકલની હવા કાઢી નાખે. બધું હવા શું કરવા કાઢે? બહાર તો ઘણી હવા છે. મને કે ના, મારી ભાભી મને હેરાન કરે છે. તો બધું એક કામ કર, સાયકલમાં હવા પૂરવાનો પંપ કેટલાનો આવે? કે પંપનું આપણે શું કરવાનું? બધું પંપ કેટલા? મને કે 200-500 તો મળી જાય, પંપ તો સસ્તો હોય. મને કે કરવાનું શું? મેં તુલસીદાસ ચંદન ઘસે તિલક કરે રઘુવીર, ભાભી હવા કાઢે ને હવા ભરે દિયર વીર. પંપ લાવી દે. એ પંપ લાયો, પછી તો ભાભી કાઢે તો પોતે પૂરી નાખે. ભાભી જોતી રહી ગઈ. થોડા દિવસ પછી પાછો આવ્યો, મને કે સ્વામી નવો પ્રોબ્લેમ થયો. શું? મને કે ભાભી પેલો વાલ ગોળો આવે ને ઉપરથી હવા ટકી રહે, એ વાલ જ ફેંકી દે છે. એની ભાભી હારી ખેલાડી હતી. તું એક કામ કર, હવે પેલું વાલ ટ્યુબ કેટલાનું આવે છે? નાનકડું 2-5 રૂપિયાનું આવે. તો હવે એ લાવી દે 2-5. એ લાવી દીધા. થોડા દિવસ સરસ ચાલ્યું. ભાઈ પાછો આવ્યો, મને કે સ્વામી નવી સમસ્યા. મેં શું થયું? મને કે હવે તો પંક્ચર પાડે છે પરિકરથી. એ તો ડોક્ટરેટ થયેલી હતી હેરાન કરવામાં, ડિલીટ કરેલું હતું. તો હવે એટલે હું બે ઘડી વિચારવા પડ્યું, એક કામ કરીએ, શું કરીએ? મને કે મેં બહુ તમારો સમાગમ કર્યો, એમાં મારી પાસે સોલ્યુશન આવી ગયું છે. હવે તમે વિચાર ના કરો, મેં જ વિચાર લીધું, થિંક ડિફરન્ટ. એ શું કર્યું? મને કે હું સાયકલ લઈને ઘેર આવું ત્યારે હું જવા કાઢી નાખું. મને કે હવારે ભાભી જોતી રહી જાય, ભરીને જતો રહું છું. યાદ રાખો, દુનિયાની કેટલીક ભાભીમાં ફેરફાર નહીં થાય, આપણામાં બદલાવ લાવી દો.